નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાત માટે વધુ એક આગાહી। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા દર્શાવી છે। આગામી 7 દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક અને ડ્રાય રહેશે તેવી આગાહી કરાઈ છે। ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા। જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। કેશોદ, માળિયા, માણાવદર, મેંદરડા તાલુકામાં ભૂકંપના 3.5 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા। સાંજના સમયે 6.24 વાગે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધવામાં આવી હતી। અમદાવાદીઓ માટે ખુશખબર। અમદાવાદમાં આગામી 13 માર્ચથી વધુ 3 ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે। આ બસમાં કુલ 63 જેટલા મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે। 3 નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવવાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે તે માટે નિર્ણય લેવાયો છે। કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શિલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંભા ક્રોસ રોડ સુધી રૂટમાં 80 વાળી ડબલ ડેકર બસ શરૂ કરાશે।